હલો ગાઈસ, કેમ છો? હોપ બધા મજામાં હશો. અમે પણ મજામાં છીએ. તો હમણાં આજનો વ્લોગ મેં ચાલુ કર્યો છે રાતના 10 વાગે. તો તમને એવું થતું હશે કે આટલી રાત્રે કેમ ચાલુ કર્યો છે. તો અમે લોકો હમણાં જવાના છે 11:15 એક મૂવી જોવા માટે. કયું મૂવી છે એ તો તમારે વ્લોગમાં જોવું જ પડશે. હું તો તમને એમ નહીં જ કહેવાની. તો છેક એન્ડ સુધી વ્લોગ જોજો તો તમને ખબર પડશે, અને મૂવીના રિવ્યૂ પણ હું તમને આપીશ બહુ જ મસ્ત મસ્ત. તો છેક એન્ડ સુધી જોજો. ઓકે, ચલો. આજનો મારો આખો દિવસ એટલો ખરાબ ગયો છે ને, કેમ કે મને આજે આખો દિવસ બહુ જ માથું દુખ્યું છે. એટલે બપોરથી ચાલુ થયું હતું. અમે દુકાને ગયા હતા, કામ હતું, અને એમાં જમવાનું બહુ લેટ થઈ ગયું હતું. એના લીધે મને બહુ જ એટલે બહુ જ માથું દુખે છે. અને મને એક પ્રોબ્લેમ બી છે, એ હું તમને પછી એક શેર કરીશ. તો એના લીધે હમણાં મેં એક ટેબ્લેટ લીધી હતી. એટલે હવે જોઈએ છે મારાથી મૂવી જોવાશે કે નહીં. હોપ કે જોવાશે જ. તો ચલો 11:15ની રાહ જોઈએ અને પછી જઈએ. ગાઈસ, અમારા બધાના મોઢા ઊંઘમાં છે, અને મેં તો આમનું ગાઈસ, તો અત્યારે બધા સુવાની કોશિશ કરતા હોય, સુવા તરફ જતા હોય, અને અમે લોકો જઈએ છે મૂવી જોવા. પૂરા ફટાફટ 100 રૂપિયાનું. ગાઈસ, સેમ એ દિવસ જેવો સીન થયો છે. ડાકોર અમે ગયા હતા ને ગોળ ગોળ ફરતા હતા. આજે એવો સેમ સીન થયો છે. 10:30 અમે નીકળ્યા છે, અને 11 વાગવામાં 10 જ મિનિટ બાકી છે. હજી અમે અહીંયા જ ઘર પાસે જ ઊભા છે, અને લોકો અટવાઈ ગયા છે. હે ને, શું કરવાનું? જો અહીંયા ફોન ચાલુ છે. હવે 15 જ મિનિટ બાકી છે શો ચાલુ થવામાં, અને અમે અહીં જ ઊભા છીએ. ગયા રાતે આવી રીતે ખુલ્લા રોડ પર નીકળવાની કેટલી મજા આવે ને, અને એમાં પણ ઠંડીનો માહોલ, એટલે બહુ મજા આવી જાય. ગાઈસ, તો અમે અત્યારે આવી ગયા છે. 10 મિનિટ બાકી છે, અને અમે ચોકલેટ લેવા ઊભા હતા, કેમ કે મને હજી પણ માથું નથી મટતું. વોમિટિંગ જેવું થયા કરે છે, એટલા માટે. તો ચલો, આવી ગયા છે. 10 મિનિટ બાકી છે હજી. તો આપણી તો બુક કરેલી જ છે. જો ભલે ગમે એટલું ઊભા રહ્યા, પણ અમે વહેલા આવી ગયા છે. 11:07 થઈ છે, અને બધા હાજર થઈ ગયા છે. જો વારા ફરતી હોય. જો આટલું લેટ થયું તો પણ અમે વહેલા આવી ગયા ને. સખત ગરમી લાગે છે, અને અમે આવું ધાબળા જેવું પહેરીને આવ્યા છે. આ સ્મેલ નહીં ગમતી પોપકોર્નની. આના લીધે બી માથું દુખે છે મને તો. બહાર જવું છે. ખાતે જો ભૂલતો નહીં. કોઈ શબ્દ જ નથી મારી પાસે આ મૂવીને લઈને. કોઈ જ શબ્દ નથી. એટલું બહુ જ એટલે બહુ જ. કેવું લાગ્યું તમને મૂવી? રૂમાલ પકડીને જ બેઠો હતો. આખા થિયેટરમાં બધા રૂમાલ લઈને બેઠા હતા, આમ કર્યા જ કરે. પણ કોઈ શબ્દ જ નથી. એટલું કંઈ કહેવાય એવું જ નથી યાર. આવો જોવા, બહુ જોરદાર મૂવી છે. હા, સાચે એકચ્યુઅલી ઇમોશન્સ છે. બહુ આપણે રિયલ લાઈફ જ બતાવી છે. કંઈક શીખવા મળે છે. બહુ જ મસ્ત યાર. ખરેખર કોઈ શબ્દ નથી.
તો ગાઈસ તમે પણ તમારા રિવ્યૂ આપજો, મને કોમેન્ટ કરીને કહેજો, જેને જોયું હોય અને જેને ના જોયું હોય તો જરૂર જજો જોવા, બહુ સરસ છે. અને બને એટલો વિડીયો શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ના ભૂલતા. તો મળીએ પછી કોઈ મસ્ત આવો જ નવા વ્લોગની સાથે. તો ચલો બાય, જય શ્રી કૃષ્ણ.